નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન નામનો ટોપિક છે એ સ્ટાર્ટ કરેલો હતો. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન છે એ મેઇનલી તમારી એક્ઝામમાં લગભગ 10 થી 12 માર્ક માટે અલગ અલગ રીતે પૂછાય છે. આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એવો ટોપિક છે કે જેની અંદર તમારે સેન્ટેન્સને ઓળખવું પડે છે, સેન્ટેન્સનો ભાવાર્થ શું છે એ તમારે ઓળખવું પડે છે, ત્યારબાદ તમે એનો આન્સર છે આપી શકો છો. એમાં અલગ અલગ 3 ટાઈપની એક્સરસાઇઝ તમારી એક્ઝામમાં પૂછાય છે. જે રીતે આપણે જોયું હતું એ રીતે સૌથી પહેલું છે મેચ ધ ફોલોઈંગ, જે તમને 3 માર્ક માટે પૂછાય છે, કે જેમાં તમને એ અને બી પાર્ટ આપેલા હશે. એ પાર્ટની અંદર સેન્ટેન્સીસ આપેલા હશે અને બી પાર્ટની અંદર 4 બીજા ઓપ્શન આપેલા હશે કે જેમાંથી વાક્યનો જે ફંક્શન છે એમાં મેચ કરતું હશે. એ તમારે મેચ ધ ફોલોઈંગ લખવાના છે, જે તમારી એક્ઝામમાં 3 માર્ક માટે પૂછાય છે. સેકન્ડ તમને પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર તમને અધૂરું સેન્ટેન્સ આપેલું હશે, એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. બટ એમાં ધ્યાન રાખજો, બે વસ્તુ મેઇન છે. એક તો સૌથી પહેલું છે ગ્રામેટિકલ, તમારી એરર ના હોવી જોઈએ, ગ્રામેટિકલી તમારું સેન્ટેન્સ સાચું હોવું જોઈએ. અને સેકન્ડ છે તમારે જે ફંક્શન બ્રેકેટમાં આપેલું છે એ ફંક્શન પણ તમારું સાચું હોવું જોઈએ. આ રીતે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની એક્સરસાઇઝ છે એક્ઝામમાં 5 માર્ક માટે પૂછાય છે, 5 માર્ક્સ માટે, બરાબર છે. ત્યારબાદ બીજું આવે છે ડાયલોગ કમ્પ્લીશન. રાઈટ, ડાયલોગ તમારે બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી હશે, એક વ્યક્તિનું વાત કરેલું વાક્ય તમને ફૂલ આપેલું હશે, સેકન્ડમાં બ્લેન્ક આપેલી હશે અને બ્રેકેટમાં ફંક્શન આપેલું હશે. આના માટે તમને નીચે 4 ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શનમાંથી એનો આન્સર આવતો હશે. આમાં પણ તમારે બે વસ્તુ, એક તો ગ્રામર ચેક કરવાનું છે, કદાચ ગ્રામેટિકલી સેન્ટેન્સ સાચું હોય પણ ફંક્શન છે લાગુ ના પડતું હોય એવું બની શકે છે. અને બીજું, ફંક્શન કદાચ લાગુ પડતો હોય પણ ગ્રામેટિકલી સેન્ટેન્સ છે કદાચ ખોટું પણ હોઈ શકે છે. એટલા માટે એ ચેક કરીને જોઈ લેવું, બંને જેમાં લાગુ પડતા હોય એ તમારો સાચો ઓપ્શન હશે. માટે 4 ઓપ્શન તમારે ચેક કરવાના. લાસ્ટ જે આપણે મેચ ધ ફોલોઈંગ ની એક્સરસાઇઝ જોઈ હતી, એ એક્સરસાઇઝ ની અંદર આપણે ક્વિઝના ફોર્મમાં આખી એક્સરસાઇઝ સ્ટડી કરેલી હતી, બરોબર છે. આઈ હોપ બધાને ક્લિયર હશે. એમાં કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન એવો છે કે જેમાં તમારે એક જ સરખા રૂલ યાદ રાખીને 10 કે 12 માર્ક તમારે કવર કરવાના છે. અને આ જ વસ્તુ તમે લોકોને સેક્શન ઈ ની અંદર પણ કામ આવી શકે છે. હવે મેચ ધ ફોલોઈંગ ની એક્સરસાઇઝ જોયા બાદ હવે તમને લોકોને અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની એક્સરસાઇઝ કરાવું છું, જે 5 માર્ક માટે તમારી એક્ઝામમાં પૂછાય છે. રાઈટ, જેમાં તમને આ રીતે પહેલા હું 3 કે 4 વાક્ય સોલ્વ કરાવું છું, ત્યારબાદ આપણે જે રીતે ક્વિઝના ફોર્મમાં કરીએ છીએ એવી જ રીતે તમારે મને આન્સર આપવાના છે. રાઈટ, 4 પહેલા તમને સમજાવી દઉં છું કેવી રીતે હોય છે અને કેવી રીતે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. વાક્ય કેવી રીતે સહેલાઈથી બને એ તમારે આની અંદર જોવાનું છે. ઈઝીલી નાના વાક્ય, ગ્રામેટિકલી સાચા અને ફંક્શન બેઝડ વાક્ય તમારા હોવા જોઈએ. સૌથી પહેલું છે ધો હી ઇઝ રીચ. હવે જ્યારે પણ ધો વાળા વાક્ય આવે, જ્યારે પણ ધો વાળા વાક્ય આવે, બીકોઝ વાળા વાક્ય આવે, બટ વાળા વાક્ય આવે, આ બધા વિપરીત અસર દર્શાવતા હશે, એટલે કે વિરોધાભાસ વાળા વાક્ય હશે. આ બધી વસ્તુ આપણે કન્જંક્શન ની અંદર પણ સમજ્યા હતા, એક એક કન્જંક્શન આપણે સમજેલા છીએ. રાઈટ, ધો હી ઇઝ રીચ, તે પૈસાદાર હોવા છતાં પણ, પછી તમને વાક્ય અધૂરું આપ્યું છે, એ વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા તમને બ્રેકેટમાં ફંક્શન આપેલું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, બરોબર છે. અહીંયા જે સ્ટાર્ટિંગ ના વર્ડ છે એ કદાચ ડિફરન્ટ હોઈ શકે. અહીંયા તમને ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ પણ આપી શકે છે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ પણ આપી શકે છે, બરોબર છે. એટલે એ કોઈ પણ હોય, તમારો મેઇન ફંક્શન છે કોન્ટ્રાસ્ટ, બરોબર છે. તમારે આ વાક્ય એવી રીતે કમ્પ્લીટ કરવાનું છે કે વાક્યની અંદર કોન્ટ્રાસ્ટ એટલે કે વિપરીત અસર, વિરોધાભાસ વાળું વાક્ય છે બનાવવાનું છે. તો વાક્ય કંઈક આવી રીતે બનશે. અને હા, સેન્ટેન્સ જ્યારે આન્સર લખો છો ત્યારે અધૂરું જ વાક્ય તમારે પૂરું કરી નથી લખવાનું, તમારે આખું સેન્ટેન્સ ફરીથી લખવાનું છે, તો જ પૂરા માર્ક મળશે. રાઈટ, એટલે તમારે આખું વાક્ય લખવાનું છે ધો હી ઇઝ રીચ, he is not helping poor people. તે પૈસાદાર હોવા છતાં પણ ગરીબ માણસોને મદદ કરતો નથી. તો અહીંયા વિપરીત ભાવ શું આવ્યો કે પૈસાદાર છે છતાં પણ
એને મદદ કરવી જોઈએ પણ એ મદદ કરતો નથી, માટે એ કેવો છે? વિરોધાભાસવાળો વાક્ય છે. અને ટેન્સ કયો યુઝ કરેલો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ઇઝ હેલ્પિંગ અને વચ્ચે નોટ છે એટલે કેવું છે? નકાર વાક્ય છે. બરોબર છે? ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય અહીં તમને આપેલું છે. એટલે ગ્રામેટિકલી સેન્ટેન્સ સાચું થયું, પ્લસ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ પણ આવી ગયું, વિપરીત ભાવ પણ આવી ગયો. તો આ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાનું છે. હજી એક સેન્ટેન્સ જોઈએ તો ધ બેગ એટલે કે કોઈ પણ જાતની બેગ છે, દફતર છે, એની વાત કરે છે. એના પછી ડેશ આપેલો છે એટલે સેન્ટેન્સ તમારે આગળ કમ્પ્લીટ કરવાનું છે. ફંક્શન તમને આપેલો છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો થિંગ એટલે શું થાય? કોઈ પણ જાતની વસ્તુ. તો આની અંદર કઈ વસ્તુની વાત કરે છે? તો કે બેગની. આ બેગને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે, બેગની તમારે ઓળખાણ આપવાની છે. તો કઈ રીતે આપશો? ધ બેગ which has red color is of my father. શું કહે છે? આ બેગની ઓળખાણ આપે છે. ધ બેગ which has red color. પેલી બેગ કે જેનો કલર કેવો છે? રેડ કલર છે. ઈ કોની છે? is of my father. એ મારા ફાધરની છે, મારા પપ્પાની છે. બરોબર છે? તો અહીંયા બેગની ઓળખાણ આપે છે કે લાલ કલરની બેગ છે, લાલ કલરની બેગ છે, એ કોની છે? મારા ફાધરની છે. અને બેગને ડિસ્ક્રાઇબ કરે છે કે બેગ કેવા કલરની છે? રેડ. ઘણી બધી બેગ પડેલી છે, એમાંથી રેડ કલરની બેગ કોની છે? તો કે મારા ફાધરની છે. તો અહીંયા ડિસ્ક્રાઇબ કરે છે કોને? બેગના કલરને. કલરથી આઈડેન્ટિફાઈ કરાવે છે, ડિસ્ક્રાઇબ કરે છે, ડિસ્ક્રાઇબ ધ થિંગ. બરોબર છે? એટલા માટે આ ગ્રામેટિકલી બી સાચું છે અને પ્લસ આ ડિસ્ક્રાઇબ ધ થિંગ નામનો જે ફંક્શન આપેલો છે એ પણ તમારો અહીં સાચો પડે છે. ત્યાર પછી છે ધેટ ઇઝ ધ શોપ. અહીંયા તમને કીધું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. અહીંયા તમારે જગ્યા ઓળખાવવાની છે. જગ્યાની વાત શું કરે છે? અહીંયા શોપ તમને આપેલું છે, રાઈટ. આ શોપ જે આપેલી છે એ શોપની તમારે ઓળખાણ આપવાની છે, એ તમારે સમજાવવાનું છે, એ ડિસ્ક્રાઇબ કરવાની છે પ્લેસ. એ શોપને કંઈક એવી રીતે ડિસ્ક્રાઇબ કરો કે એ ફંક્શન પણ સાચું પડે અને ગ્રામેટિકલી તમારો સેન્ટેન્સ પણ સાચું પડે. જોઈએ શું કહે છે. That is the bag. That is the bag. That is the shop where you can buy toys. બરોબર છે? તો અહીંયા મેં વેર નો ઉપયોગ કર્યો. અહીંયા તમને હાઇલાઇટ થઈ જવું જોઈએ કે વેર નો ઉપયોગ શું કામે કર્યો છે? કેમ કે મારે અહીંયા પ્લેસ ને સમજાવવાની છે. બરોબર છે? અહીંયા મારે પ્લેસ ને ડિસ્ક્રાઇબ કરવાની છે, એટલા માટે અમે શેનો ઉપયોગ કર્યો છે? વેર નો ઉપયોગ કર્યો છે. ધેટ ઇઝ ધ શોપ. આ એ શોપ છે કે જ્યાં તમે રમકડા છે ખરીદી શકો છો. તો અહીંયા રમકડા ખરીદી શકો એવી દુકાનની વાત કરવામાં આવેલી છે, એવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે. બરોબર છે? અને અહીંયા કેન એટલે કે મેં મોડેલનો ઉપયોગ કરેલો છે, એટલે ગ્રામેટિકલી પણ સેન્ટેન્સ કેવું છે? સાચું છે. એના પછી કંઈક મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે જેનાથી તમારું ગ્રામર પણ સાચું પડે અને તમારું ફંક્શન છે એ પણ સાચું પડે. કિરણ ઓલવેઝ. હવે અહીંયા ઓલવેઝ આવ્યું છે, બરોબર છે? ઓલવેઝ આવ્યું છે અને તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે કોઈ પણ જાતની ક્રિયા બતાવવાની છે. તો બહુ સિમ્પલ છે. કિરણ ઓલવેઝ એટલે હંમેશા માટે જે ક્રિયા કરતી હોય એ આપણે બતાવવાનું છે. કિરણ ઓલવેઝ ગો ફોર અ વોક. બસ પૂરું. કિરણ ઓલવેઝ ગો ફોર અ વોક. તો મેં ખાલી 3 વર્ડ એડ કર્યા, મારું સેન્ટેન્સ એ કમ્પ્લીટ થઈ ગયું. હજી આ સેન્ટેન્સ તમારે આગળ લાંબુ બનાવો તો બનાવી શકો છો. કિરણ ઓલવેઝ ગો ફોર અ વોક ઇન ધ પાર્ક. બરોબર છે? આવી રીતે તમે સેન્ટેન્સ લંબાવી શકો છો, પણ એવા લાંબા સેન્ટેન્સ બનાવવાની કઈ જરૂર નથી. બરોબર છે? એનાથી તમારા સ્પેલિંગ મિસ્ટેક થઈ શકે છે, તમારા માર્ક્સ કદાચ કટ થઈ શકે છે, ગ્રામેટિકલી મિસ્ટેક થઈ શકે છે. એટલે બને એટલા નાના વાક્ય, જેટલા પોસિબલ હોય એટલા નાના સેન્ટેન્સીસ બનાવશો તો તમારા માટે ઈઝી રહેશે, પેપર ઝડપથી લખાશે, પ્લસ માર્ક્સ પણ મળશે અને તમારું સેન્ટેન્સ પણ સાચું પડશે. રાઈટ? તો આ 4 સેન્ટેન્સ હતા અલગ અલગ ફંક્શન વાળા. મેં તમને સમજાવ્યા કેવી રીતે કમ્પ્લીટ કરવાના છે. હવે તમારો ટર્ન છે. તમારે લોકોએ મને આના પછીના સેન્ટેન્સ જે બોર્ડ ઉપર લખું છું એ હું તો સોલ્વ કરાવીશ જ, પણ તમારે પણ મારી સાથે સોલ્વ કરવાના છે અને એના આન્સર મને ચેટ બોક્સમાં લખીને જણાવવાના છે.
each question, દરેક ક્વેશ્ચન માટે હું તમને 30 સેકન્ડ્સ આપીશ. આ 30 સેકન્ડ્સ ની અંદર તમારે તમારો આન્સર ચેટ બોક્સમાં લખીને જણાવવાનો છે. રાઈટ? તો રેડી થઈ જાઓ ફોર ધ 5th ક્વેશ્ચન. તો હવે ક્વેશ્ચન નંબર 5 ટુ ક્વેશ્ચન નંબર 10 સુધી તમારે લોકોએ મને ચેટ બોક્સમાં આન્સર દેવાના છે. હું તો અહીંયા સોલ્વ કરાવીશ જ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ યોર આન્સર્સ. રાઈટ? તમારે બધાએ મને ચેટ બોક્સમાં આન્સર લખવાના છે. હા, પણ અત્યારે ચેટ બોક્સમાં તમે જે અધૂરું સેન્ટેન્સ છે એ કેવી રીતે કમ્પ્લીટ કરશો એ મને લખીને દેવાનું છે. આખું સેન્ટેન્સ લખવામાં ટાઈમ બગાડવાનો નથી, બીકોઝ યુ હેવ ઓન્લી 30 સેકન્ડ્સ. 30 સેકન્ડ્સ ની અંદર તમારે મને આન્સર્સ દેવાના છે. રાઈટ? ચાલુ કરીએ જી ક્વેશ્ચન નંબર 5. ધ સ્કૂલ. પહેલા હું એક્સપ્લેન કરું છું ક્વેશ્ચન અને તમારો ટાઈમર સ્ટાર્ટ થાય પછી તમારે આન્સર લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. ધ સ્કૂલ ડેશ સ્પેસિફાઇંગ લોકેશન. લોકેશન એટલે કે કોઈ પણ જગ્યા. લોકેશન માટે કયો વર્ડ યુઝ કરવાનો છે? તો કે વેર. રાઈટ? લોકેશન માટે વેર શબ્દ યુઝ કરવાનો છે. સ્પેસિફાઈ કરવાનો છે લોકેશન. લોકેશન આપેલું છે સ્કૂલ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. Yes everyone. સ્પેસિફાઇંગ લોકેશન માટે તમને આપ્યું હતું ધ સ્કૂલ. ધ સ્કૂલ એક એવી જગ્યા છે કે જ્યાં બધા વિદ્યાર્થીઓ ભણી શકે છે. તો તમે સિમ્પલી વાક્ય બનાવી શકો છો ધ સ્કૂલ is a place where students get learning. કોઈ પણ વાક્ય બનાવી શકો છો. હજી અમુક લોકોના આન્સર્સ મને ચેટ બોક્સમાં નથી મળતા. બધાના આન્સર મને ચેટ બોક્સમાં જોઈએ છે ફટાફટ. યસ, રાઈટ. એના પછી જે whose, તમને ખાલી એક જ વર્ડ આપ્યો છે. આગલું આખું વાક્ય તમારે બનાવવાનું છે. whose આપેલું છે. whose WH ક્વેશ્ચન છે, સેન્ટેન્સની સ્ટાર્ટિંગમાં આવ્યું છે. આપણે WH ક્વેશ્ચન અંદર સમજેલા હતા, ફ્રેમ ધ ક્વેશ્ચન ની અંદર સમજેલા હતા કે whose કેના માટે વપરાય છે? જ્યારે કોઈ વ્યક્તિનો કોઈ વસ્તુ સાથેનો સંબંધ છે અથવા તો કોઈ વ્યક્તિનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવાની વાત કરેલી હોય ત્યારે આપણે whose નો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે? તો whose માલિકી દર્શાવવા માટે થાય છે. તો અહીંયા તમને આપ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. એનો મતલબ કે તમે કોઈ પણ વસ્તુ માટેની પૂછપરછ કરો છો. બરોબર છે? આગળ તમને આવડે છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. whose અહીંયા તમને આપ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. બરોબર છે? તમારે વસ્તુ માટેની પૂછપરછ કરવાની છે. તો સિમ્પલ છે whose purse is this. બહુ શોર્ટ એન્ડ સ્વીટ વાક્ય બનાવ્યું છે. whose purse is this. આ પર્સ કોનું છે? તમને ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય દે, ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં, કેમ કે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે હિન્ટ મળી જાય છે. WH ક્વેશ્ચન થી તમારો ક્વેશ્ચન ચાલુ થાય છે, WH વર્ડ થી. એટલા માટે આ ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય હોય. તમે ઇન્ક્વાયરી એઝ નેચર પૂછો છો, ગ્રુપમાં બધા બેઠા છે અને પૂછો છો કે આ પર્સ કોનું છે? whose purse is this. આ પર્સ કોનું છે? રાઈટ? સિમ્પલ વાક્ય છે. એના પછી આપેલું છે you won the match. ક્વેશ્ચન માર્ક. તમે પૂછે છે આપણે જ્યારે કોઈ વ્યક્તિને હરખાઈને પૂછીએ તમે ઈ વસ્તુ કેવી રીતે ખબર પડશે? અહીંયા તમને આપ્યું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ ક્યારે વપરાય? મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિ છે એના પ્રત્યે ખુશી વ્યક્ત કરવી હોય, એનો આભાર વ્યક્ત કરવો હોય કે પછી એને અભિનંદન પાઠવવા હોય, કોઈ પણ જાતની ઈચ્છા પ્રગટ કરવી હોય ત્યારે આપણે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ વાપરશું. ખુશી, આભાર કે અભિનંદન વ્યક્ત કરવા માટે આપણે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ નો ઉપયોગ કરીશું. બરાબર છે? તો ઉત્સાહમાં આવીને પૂછે છે કે શું તમે મેચ જીતી ગયા? આગલું વાક્ય તમારે બનાવવાનું છે. તમારે 30 સેકન્ડ સ્ટાર્ટ થઈ છે હવે.
વોન ધ મેચ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. બરાબર છે, અભિનંદન, ખુશી અથવા તો કોઈ પણ જાતનું તમારે એને આભાર વ્યક્ત કરવો હોય ત્યારે આપણે શું વાપરશું? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો આ વાક્યની અંદર યુ વોન ધ મેચ, જ્યારે કોઈ વ્યક્તિ છે એ મેચ જીતીને આવે ત્યારે આપણે એને શું કહેશું? યસ, વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. બરાબર છે, તો અહીંયા સેન્ટેન્સ આ રીતે બનશે, યુ વોન ધ મેચ. વાવ. આ વાવ ન લખો તો બી ચાલે, ડાયરેક્ટ કોંગ્રેચ્યુલેશન્સ લખશો તો બી ચાલશે. હજી અમુક લોકો સુતા છે, મને બધાના આન્સર ચેટ બોક્સમાં જોઈએ છે. યસ, આઈ વોન્ટ એવરીવન ટુ બી પાર્ટિસિપેટ ઇન ધીસ. બરાબર છે, કોઈ પણ જાતની ગેમ નથી કે કોઈ પણ જાતની રમત આપણે નથી રમી રહ્યા, આપણે જસ્ટ એક્સરસાઇઝ સોલ્વ કરીએ છીએ ઇન સમ યુનિક વે, ઇન સમ ડિફરન્ટ વે. બરાબર છે, જે તમારે લર્નિંગ લેવાનું છે આની અંદરથી, એ વસ્તુ ભૂલતા નહીં. આની અંદર તમારે ફંક્શનની જે 5 માર્કનું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછે છે ફંક્શન બેઝડ, એ તમારે શીખવાનું છે, એ લર્નિંગ લેવાનું ભૂલવાનું નથી. બરાબર છે, એ તમારે શીખવાનું છે કે કયા ફંક્શનમાં કેવી રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે, એ તમારે શીખવાનું છે. એના પછી સેન્ટેન્સ આપેલું છે અવર ક્લાસીસ, પછી ડેશ આપેલું છે સ્પેસિફાઇંગ ટાઈમ. હવે તમારે અહીંયા સમય દર્શાવવાનો છે, સમય દર્શાવતું વાક્ય તમારે બનાવવાનું છે. તો સમય દર્શાવતું વાક્ય હોય તેમાં તમે કોઈ પણ ઘડિયાળનો ટાઈમ લખી શકો છો. બરોબર છે, જ્યારે અવર ક્લાસીસ એટલે સ્પેસિફાઇંગ ટાઈમ આપેલું છે એટલે તમારે વેન થી વાક્ય નથી બનાવવાનું, તમારે કોઈ સમયને દર્શાવવાનો છે. બરોબર છે, યોર 30 સેકન્ડ સ્ટાર્ટ્સ નાઉ. યસ, સ્પેસિફાઇંગ ટાઈમ એટલે જ્યારે કોઈ સમય દર્શાવવાની વાત કરે ત્યારે આવશે સ્પેસિફાઇંગ ટાઈમ. તો આ સેન્ટેન્સ બહુ સિમ્પલ છે. અમુક લોકોના આન્સર સાચા આવે છે, અમુક લોકો હજી ક્યાંક મિસ્ટેક કરી રહ્યા છે. ગ્રામેટિકલી ફંક્શન સાચું છે અમુક લોકોનું, પણ અમુક લોકો ક્યાંક ગ્રામેટિકલી મિસ્ટેક કરે છે. તો આ સેન્ટેન્સ આવી રીતે બનશે. બહુ સિમ્પલ વાક્ય બનાવવાના, બહુ લાંબા લાંબા વાક્ય બનાવવા જશો તો તમારી ગ્રામેટિકલી મિસ્ટેક થશે, પ્લસ સ્પેલિંગ મિસ્ટેક પણ થઈ શકે છે. Our classes will be at 9 am. અમારા ક્લાસીસ કેટલા વાગે હોય છે, કેટલા વાગે હશે? will be નો ઉપયોગ કર્યો એટલે ભવિષ્યકાળ દર્શાવે છે. Our classes will be at 9 am. અમારા ક્લાસીસ સવારે 9 વાગે હશે. am એટલે કે સવારે 9 વાગે હશે. તો આ રીતે તમારે શોર્ટ એન્ડ સિમ્પલ વાક્ય બનાવવાના છે. હજી આપણે 2 કે 3 વાક્ય જોઈએ જેથી કરીને તમારો કન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. તમે જોયું હશે તો દરેકે દરેકની અંદર મેં અલગ અલગ ફંક્શનનો યુઝ કરીને તમને દરેકે દરેક ફંક્શનની એક્સરસાઇઝ, દરેકે દરેક ફંક્શનના સેન્ટેન્સીસ તમારી સામે રજૂ કરવાની કોશિશ કરી છે, જેથી કરીને દરેકે દરેક ફંક્શન તમારા મનમાં હાઇલાઇટ થઈ જાય કે આ ફંક્શન કેના માટે વપરાય છે. બરાબર છે, તો આ ફંક્શન બધા એક્સરસાઇઝ અત્યારે સોલ્વ કરવી પોસિબલ નથી આ વર્ચ્યુઅલ ક્લાસીસની અંદર, રાઈટ? એટલે તમને દરેક ફંક્શનના એક સેન્ટેન્સ તમારી સામે રજૂ કરું છું. બરાબર છે, જ્યારે તમારી આ ટોપિકની ટેસ્ટ હશે ત્યારે પ્રેક્ટિસ માટે તમને અગાઉથી પીડીએફ ફાઇલ મોકલી આપવામાં આવશે. આગલા સેન્ટેન્સીસ જોઈએ જે તમારે જ મને ચેટ બોક્સમાં લખીને જણાવવાના છે. બરાબર છે, તો આના પછીનું સેન્ટેન્સ નંબર 9, 10, 11 આપણે જોઈએ. યસ એવરીવન, ક્વેશ્ચન નંબર 9 ઓન ધ બોર્ડ. વેન, તમને સ્ટાર્ટિંગ આપેલું છે વેન થી. બરાબર છે, વેન WH ક્વેશ્ચન છે અને આપણે ફ્રેમ ધ ક્વેશ્ચન ની અંદર પણ આ ટોપિક ભણ્યા છીએ. વેન ક્યારે વપરાશે? જ્યારે કોઈ વસ્તુનો સમય દર્શાવવાની વાત કરેલી હોય ત્યારે આપણે વેન નો ઉપયોગ કરીશું, રાઈટ? વેન માં તમને આપેલું છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પૂછપરછ કરે છે. હવે જ્યારે પણ એક્ઝામમાં વેન આપેલું હોય અને બ્રેકેટમાં આપેલું હોય ઇન્ક્વાયરી એઝ નેચર, ત્યારે તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા માટે એક જ સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો છે. એ પહેલા તમે આન્સર આપી દો, પછી હું કરાવું છું. Your 30 seconds starts now.
ઇન્ક્વાયરીઝ નેચર એટલે પૂછપરછ કરે છે, સમય બતાવવા માટેની વાત છે. તો સેન્ટેન્સ જ્યારે મેં તમને કીધું હતું કે જ્યારે વેન આપેલું હોય અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય અને બ્રેકેટમાં ફંક્શન આપેલું છે ઇન્ક્વાયરી એઝ નેચર, ત્યારે તમારે એક જ સેન્ટેન્સ લખી નાખવાનું, બીજું કાંઈ વિચારવા નહીં જવાનું. વેન will the train arrive? When will the train arrive? ટ્રેન કેટલા વાગે આવશે? બરોબર છે. તમે પૂછપરછ પણ કરો છો. પૂછપરછ કેની કરો છો? તો કે સમયની પૂછપરછ કરો છો કે ટ્રેન કેટલા વાગે આવશે. તો વેન વાળું વાક્ય ગ્રામેટિકલી બી સાચું છે, will નો ઉપયોગ એટલે ભવિષ્યકાળ છે, અને ઇન્ક્વાયરી એઝ નેચર તમે પૂછપરછ કરો છો કેના વિશે? તો કે ટ્રેનના આવવાના સમય વિશે તમે પૂછપરછ કરો છો. રાઈટ. એના પછી છે કિરણ will. બરોબર છે. કિરણ will એટલું આપેલું છે ને બ્રેકેટમાં આપેલું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ નો મતલબ શું થાય છે કે તમને અહીંયા ચોઈસ આપેલી હશે, બે વસ્તુ વચ્ચેથી એકની પસંદગી કરવાની હશે, બે માંથી એકની જ્યારે પસંદગી કરવાની હોય છે ત્યાં તમને આપેલું હશે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ, અથવા તો ગિવિંગ ચોઈસ એવું પણ આપી શકે છે, અથવા તો એક્સપ્રેસિંગ ચોઈસ એવું પણ તમને બ્રેકેટમાં આપેલું છે. બધાનો મતલબ એક સરખો જ થશે. બરોબર છે. અલ્ટરનેટિવ કયો કે ચોઈસ કયો, બોથ આર સેમ. તો સેન્ટેન્સ શું બનશે? 30 સેકન્ડ્સમાં તમારે મને ચેટ બોક્સમાં લખીને જણાવવાનું છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ એટલે કે ચોઈસ તમારે આપવાની છે. કિરણ will, જ્યારે આવું કોઈ વાક્ય આવે કે જેમાં ચોઈસ આપેલી હોય ત્યારે પણ એક સેન્ટેન્સ ફિક્સ છે એ લખી નાખવાનું, પણ જોવું પડે કે તમારે આ કોમનલી યુઝ થઈ શકે કે નહીં. વેન માં તો હું કહી શકું છું કે તમે આ સેન્ટેન્સ લખીને આવશો, ખાલી વેન આપેલું હોય અને ઇન્ક્વાયરી એઝ નેચર આપેલું એટલે આ સેન્ટેન્સ લખીને આવી રહો. એવી રીતે જ્યારે કોઈ અહીંયા વ્યક્તિનું નામ આપેલું હોય, અહીંયા will આપેલું હોય અને એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ આપેલું હોય, ત્યારે તમારે ટી ઓર કોફી વાળું આપણું જે રૂટીન એક્ઝામ્પલ હું જે વારંવાર ક્લાસમાં કહેતો હોઉં છું એ જ તમે લખી નાખો તો બી ચાલે. કિરણ will, જ્યારે અલ્ટરનેટિવ આવે છે ત્યારે એક કન્જંક્શન નો ઉપયોગ થશે જે છે આઈધર ઓર. હવે આઈધર ઓર નો ઉપયોગ કરતા સ્ટુડન્ટ્સને નથી આવડતું હતું. આઈધર ઓર ભેગું લખી નાખે છે, પણ ભેગું ના આવે, બંનેની વચ્ચે કોઈ પણ એક ઓબ્જેક્ટ આવશે. કિરણ will either take tea or coffee. કિરણ will either take tea or coffee. કિરણ કાં તો ચા લેશે અથવા તો કોફી લેશે. તો મેં આઈધર ઓર નો ઉપયોગ આ કન્જંક્શન વાળી જે એક્સરસાઇઝ છે એમાં પણ હું તમને ફરીથી સમજાવીશ. અહીંયા પણ તમને સમજાવું છું કે આઈધર અને ઓર ની વચ્ચે કાંઈક ઓબ્જેક્ટ આવી જશે, બે ભેગા યુઝ નહીં થાય. આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારી મોસ્ટલી થતી મિસ્ટેક છે. બરોબર છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારી મિસ્ટેક થાય જ છે, અને આઈધર ઓર વાળું વાક્ય એક તો પૂછાશે જ 110%. રાઈટ. આઈધર ઓર વાળું વાક્ય પૂછાય છે અને છોકરાઓ એમાં મિસ્ટેક કરીને આવતા હોય છે, પણ આઈધર અને ઓર એ બંને અલગ અલગ લખાય છે. જ્યારે કન્જંક્શનના રૂલ્સ ભણાવ્યા હતા, રિવિઝન કરાવ્યું હતું સ્ટાર્ટિંગમાં, ત્યારે પણ મેં તમને શીખવાડ્યું હતું, અને હજી આપણે કન્જંક્શન જ્યારે એક્સરસાઇઝ કરશું ત્યારે પણ હું તમને ક્લિયર કરાવીશ. એના પછી છે અનપ્લગ ધ મિક્સર. બરોબર છે. મિક્સર ને અનપ્લગ કરો. મિક્સર એટલે કે આપણે જે ઘરમાં મિક્સર યુઝ કરતા હોય છે એને અનપ્લગ કરો. પછી આગળ શું કીધું છે? બ્લેન્ક આપી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આની પ્રોસેસ તમારે દર્શાવવાની છે, એક પ્રક્રિયા દર્શાવવાની છે. તો કેવી રીતે દર્શાવશો એ 30 સેકન્ડ્સ અંદર ચેટ બોક્સમાં મને આન્સર જોઈએ છે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઘણા બધા લોકોએ લાંબા લાંબા વાક્ય લખેલા હશે, પણ બહુ સિમ્પલ વાક્ય આપણે બનાવીએ તો પ્રોસેસની અંદર મેઇનલી બધા લોકો છે એકદમ લાંબી પ્રોસિજર બતાવતા હોય છે, પણ આપણે એકદમ સિમ્પલ ને શોર્ટ લખવાનું છે. અનપ્લગ ધ મિક્સચર
and wash the jar. જાર એટલે કે એની જે બરણી હોય છે જેની અંદર આપણે બધું મિક્સ કરતા હોઈએ છીએ, બરોબર છે, એને તમે ધોઈ નાખો. મિક્સરને અનપ્લગ કરો અને ત્યારબાદ વોશ ધ જાર, બરોબર છે, જારને સાફ કરી નાખો, ધોઈ નાખો. તો આ રીતે તમારા મેઇનલી તમને એક્ઝામમાં વારંવાર જે રિપીટ થતા હોય છે મોસ્ટલી એ બધા ફંક્શનની આપણે આજે એક્સરસાઇઝ જોઈ છે, બરાબર. દરેકે દરેક ફંક્શનના એક એક સેન્ટેન્સ લઈને મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. આની જ્યારે ટેસ્ટ હશે ત્યારે આની વધારે એક્સરસાઇઝ તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે, જેમાંથી તમારે પ્રેક્ટિસ કરી અને તમારે ટેસ્ટ આપવાની રહેશે, બરોબર છે. આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન અંદર 2 ટોપિક કમ્પ્લીટ કર્યા. એક આપણે જોયું હતું મેચ ધ ફોલોઈંગ, જે 3 માર્ક છે, સાવ રોકડા માર્ક છે, ડાયરેક્ટલી તમે સિક્યોર કરી શકો છો. અને બીજી વસ્તુ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે 5 માર્ક માટે પૂછાય છે ને એકદમ ઈઝી હોય છે, બરોબર છે. તમારે ખાલી ફંક્શનના ગુજરાતી યાદ રાખવાનું છે, ફંક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે યાદ રાખવાનું છે. એસેમાં હજી તમારા માર્ક્સ કપાશે, ઈમેલમાં તમારા માર્ક્સ કપાઈ શકે છે, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમારા માર્ક્સ કપાઈ શકે છે, બટ આ ટોપિક્સ એવા છે કે જેમાં તમારે ડાયરેક્ટલી 100% માર્ક તમે સિક્યોર કરી શકો છો. આઈ હોપ તમે સમજી શકતા હશો કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. અને એમાં આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન છે એ 8 થી 10 માર્કનો અથવા તો 12 માર્કનો તમારી એક્ઝામમાં પૂછાય છે, જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આનું રિવિઝન પ્લસ ટેન્સીસનું રિવિઝન ભૂલાઈને હું વારંવાર કહું છું કે ટેન્સીસનું રિવિઝન મસ્ટ છે ઇંગ્લિશની અંદર. જ્યાં સુધી ટેન્સીસ નહીં આવડે ત્યાં સુધી તમે સેક્શન તો નહીં જ લખી શકો, બીજા બધા ટોપિક્સ પણ તમને નહીં આવડે. મેઇનલી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ, જ્યાંથી છોકરાઓ ભાગતા હોય છે એ ટોપિક પણ તમે સોલ્વ નહીં કરી શકો, બરોબર છે. આજના લેક્ચરમાં આપણે આયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે ફંક્શનની ત્રીજી એક્સરસાઇઝ છે કમ્પ્લીટ ધ ડાયલોગ, એ આપણે સ્ટડી કરીશું. ટિલ ધેન ગુડ બાય, હેવ અ ગુડ ડે. નમસ્કાર.